જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે બનાવીશું વધેલી રોટલીમાંથી કુરકુરિયા। અને કુરકુરિયા બનાવવા માટે મેં અહીંયા સાંજની વધેલી 2 રોટલી લીધી છે અને તેને ટુકડા કરી અને આપણે મશીનમાં ભરી લેવાના છે। અને આ વધેલી રોટલીના કુરકુરિયા જો બાળકોએ ખાઈ લીધા તો બહારના કુરકુરિયા ખાવાનું પણ બંધ કરી દેશે। તો અહીંયા જે સેવ પાડવાનું મશીન આવે તે લીધું છે અને તેમાંથી કોઈ પણ વીંધાવાળી ચકડી તમે લઈ શકો છો। તો મેં અહીંયા બધી ચકડીઓમાંથી એક ચકડી લીધી છે, જે આ ગોળ જે મમરી પાડીએ તે ચકડી લીધી છે અને મશીનમાં ફિટ કરી દેવાની છે તેને। તમે ઈચ્છો તો બીજી ચકડી પણ લઈ શકો છો। તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ। તો રોટલીના આપણે ટુકડા કરી લેવાના છે। તો મેં અહીંયા બધી જ રોટલીના ટુકડા કરી લીધા છે અને એક મિક્સર જાર લીધું છે। તો આ બધા જ રોટલીના ટુકડાને આપણે મિક્સર જારમાં ઉમેરી દેવાના છે અને તેનું ઢાંકણ ફિટ કરી અને તેનો સરસ એવો ભૂકો કરી લેવાનો છે। તો મેં અહીંયા સરસ એવો ભૂકો કરી લીધો છે રોટલીનો। તો તેને આપણે એક બાઉલમાં ઉમેરી દઈશું। એકદમ છૂટો છૂટો મસ્ત ભૂકો આપણો તૈયાર થઈ ગયો છે। તો તેમાં આપણે 1 ચમચા જેટલો ચોખાનો લોટ ઉમેરવાનો છે, તેની સાથે 1 ચમચા રવાનો લોટ ઉમેરવાનો છે। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું, ધાણા જીરું પાવડર, ચપટી લાલ મરચું અને ચપટી ખાવાના સોડા આવે ને તે ઉમેરી દેવાના છે। ને તમે ઈચ્છો તો વધારે ચટપટા મસાલા બી ઉમેરી શકો છો અને તેની સાથે 1 ચમચી તેલ ઉમેરવાનું છે। આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેમાં થોડું થોડું પાણી ઉમેરતું જવાનું છે અને સરસ એવો લોટ બાંધી લેવાનો છે। તો આપણો આ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। તો તેને આપણે 5 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું। તો બીજી સાઈડ આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે અને આપણે 5 મિનિટ પછી આપણે આ લોટ ખોલીને જોઈ જોઈશું। અને જે આ મશીન આવે તે લઈ લેવાનું છે અને તેમાં આપણે તેલ લગાવી દેવાનું છે। તો મેં અહીંયા સરસ રીતે તેલ લગાવી દીધું છે અને આ બાંધેલો લોટ રહ્યો તે મશીનમાં ઉમેરી દેવાનો છે અને તેને પણ થોડો થોડો તેલવાળો કરી લેવાનો છે। તો સરસ રીતે મશીનમાં દબાવી અને મેં અહીંયા લોટ ભરી દીધો છે અને ઉપરથી આપણે ઢાંકણ ફિટ કરી દેવાનું છે। તો મેં અહીંયા ઢાંકણ ફિટ કરી દીધું છે અને બીજી સાઈડ તેલ પણ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે આમાંથી સરસ એવી સેવ પાડી લેવાની છે। તો સરસ રીતે આપણે આના ગોળ ગોળ ઘૂંસળા પડે છે। તો આવી જ રીતના આપણે બધા જ ઘૂંસળા પાડી અને તળી લેવાના છે। તો આને બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી આપણે આ સેવ તળવાની છે। અલટ પલટ કરી અને સરસ રીતે આપણે આ સેવને તળી લઈશું। એકવાર ઘરે જરૂરથી બનાવજો। જો તમે એકવાર બનાવશો તો વારે વારે રોટલી વધારશો। જો તમને અમારો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આવી જ રીતના મેં અહીંયા બધી જ સેવ પાડી લીધી છે। ખૂબ જ ટેસ્ટી એવી આપણે આ સેવ તૈયાર થાય છે અને ખૂબ જ ક્રિસ્પી પણ બને છે। તો આપણે આ બધી જ સેવ તળાઈને તૈયાર થઈ ગઈ છે। તો તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને હું આ તેનો અવાજ પણ સંભળાવું છું।